અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ફરાર થયેલા હોસ્પિટલના ડિરેક્ટર સંજય પટોડિયાની ધરપકડ કરવામાં આવી। આરોપી સંજય પટોડિયાની ધરપકડ પોલીસ બાદ પૂછપરછ હાથ ધરવામાં આવતા મહત્વના ખુલાસા થયા હતા। આરોપી ડોક્ટર સંજય પટોડિયા અમદાવાદ બેરિયાટ્રિક્સ હોસ્પિટલના સ્થાપક છે અને 2021માં નવા ભાગીદાર કાર્તિક પટેલ, પ્રદીપ કોઠારી અને ચિરાગ રાજપૂતને સામેલ કરી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી હતી। દર્દીઓના મેડિકલ સારવારના તમામ નિર્ણય સંજય પટોડિયા લેતો હતો। આરોપી ઉદયપુર, અજમેર અને દિલ્હીમાં મુસાફરી કરીને નાસ્તો ફરતો હતો। નિવેદનના આધારે અન્ય 5 હોસ્પિટલને પણ ક્રાઇમ બ્રાન્ચે સમન્સ પાઠવ્યું હતું। આરોપી 3 ગુનાના કેસમાં ફરાર હતો અને 5 આરોપીમાં ડોક્ટર સંજય પટોડિયા બેરિયાટ્રિક સર્જન છે। ધરપકડ ટાળવા જુદા જુદા સ્થળે રોકાણ કરીને નાસ્તો ફરતો હતો તથા ડોક્ટર સંજય પટોડિયાનો ખ્યાતિ હોસ્પિટલમાં 39%નો ભાગ હતો। આ મામલે ક્રાઇમ બ્રાન્ચે સંજય પટોડિયાની વધુ પૂછપરછ હાથ ધરી છે। આટલી માહિતી ઉપલબ્ધ થયેલી છે। આ બાબતે વધુ તપાસમાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એમનો જે ભાગ છે પાર્ટનરશિપનો 39%, એ અન્વયે પીએમજે યોજના હેઠળ એમનો કેટલી ભૂમિકા છે અંદર આવરી લેવામાં આવેલી છે અથવા તો એમના દ્વારા કરવામાં આવેલી સારવાર અથવા તો બીજા વિભાગોમાં થતી જે પણ ગેરરીતિની બાબતો સામે આવેલી છે એમાં એમની કેટલી ભૂમિકા છે અંગેની તપાસ હાથ ધરવામાં આવનાર છે।